આજે અથવા તો આવતીકાલે એ મહુવા કોર્ટ છે તે આ સુનાવણીનો ચુકાદો છે તે સંભળાવશે। સામે છે તે દલીલો કરવામાં આવી હતી। ઉગ્ર દલીલો બાદ માન્ય કોર્ટ દ્વારા એ ચુકાદો છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો અને સાથે જ નવનીત બાલદિયા પોતાની લીગલ ટીમ સાથે મહુવા કોર્ટ ખાતે પહોંચ્યા હતા। ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારની તો ભાવનગરના બહુચર્ચિત બગદાણાના નવનીત બાલદિયા કેસને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિર સહિતનાની જામીન અરજીની સુનાવણીનો મામલો મહુવા કોર્ટમાં જયરાજ આહિરની જામીન અરજી પર આજે સુનાવણી હતી। જયરાજ આહિરની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી છે તે પૂર્ણ। મહુવા કોર્ટ દ્વારા ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો। બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે ચુકાદો છે તે પેન્ડિંગ રાખ્યો। આજે અથવા આવતીકાલે કોર્ટ દ્વારા જામીન અરજીને લઈને ચુકાદો છે તે સંભળાવવામાં આવશે। આ સૌથી મોટા સમાચાર ભાવનગરના બહુચર્ચિત બગદાણાના નવનીત બાલદિયાને મારવાના કેસને લઈ સામે આવી રહ્યા છે। આજે જયરાજ આહિર સહિતના જે આરોપીઓ છે તેમની મહુવા કોર્ટની અંદર જામીન અરજી હતી। જામીન અરજી સમયે જ બગદાણાના નવનીત બાલદિયા તેમની લીગલ ટીમ સાથે મહુવા કોર્ટ ખાતે પહોંચ્યા હતા। મહુવા કોર્ટમાં તેમને જામીન અરજી સામે વાંધા અરજી રજૂ કરી હતી। આ સૌથી મોટો વળાંક આ કેસમાં આવ્યો કે નવનીત બાલદિયા મહુવા કોર્ટ ખાતે પહોંચ્યા હતા। જયરાજ આહિરની જો જામીન અરજી મંજૂર થાય તો તેઓ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાની પણ તેઓએ તૈયારી દર્શાવી હતી અને અગાઉ કોર્ટ દ્વારા જે 8 આરોપીઓના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા હતા તેને લઈ પણ નવનીત બાલદિયાએ એ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે। અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે મહુવા કોર્ટમાં જયરાજ આહિર સહિતનાઓની જામીન અરજી ઉપરની સુનાવણી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। આજે અથવા તો આવતીકાલે એ મહુવા કોર્ટ છે તે આ સુનાવણીનો ચુકાદો છે તે સંભળાવશે। બંને પક્ષે એટલે કે બંને પક્ષના વકીલો દ્વારા સામે છે તે દલીલો કરવામાં આવી હતી। ઉગ્ર દલીલો બાદ માન્ય કોર્ટ દ્વારા એ ચુકાદો છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો અને સાથે જ નવનીત બાલદિયા પોતાની લીગલ ટીમ સાથે મહુવા કોર્ટ ખાતે પહોંચ્યા હતા। મહુવા કોર્ટ ખાતેથી લીગલ ટીમ દ્વારા શું પ્રતિક્રિયાઓ આપવામાં આવી આવો તે પણ જોઈએ। નમસ્કાર મિત્રો, આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા। તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કાંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી। હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ શું થાય છે।